રાશિ ભવિષ્યની સાથે વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે માનસિક શાંતિનો અનુભવ થતો જણાશે. વ્યવસાયની અંદર આજે તમને સારો એવો સુધારો જોવા મળી શકે અને સફળતા અને ખુશીનો આનંદ પણ મળતો જણાય. લાંબા સમયથી જો તમારા કામ કોઈ અટવાયેલા હોય તો અટવાયેલા કામ અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકશો અને તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્ય નારાયણની આરાધના કરો, ભગવાન સૂર્યના મંત્રના જપ કરો. આદિત્યસ્ય નમસ્કારમ યકુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન સૂર્યના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મેષ રાશિ વાળા જાતકોને કર્ક રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક આ 1 મહિના સુધી તમારા જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરાવશે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક હેલ્થ ઇસ્યુ તમારે ક્રિએટ થઈ શકે. તમારા ખાનપાનની અંદર પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. મેષ રાશિવાળા જાતકોએ કાર્યક્ષેત્રની અંદર થોડી સ્ટ્રગલ, થોડુંક મહેનત, થોડોક પરિશ્રમ વધારે પડતો રહેતો જણાશે. સરકાર તરફથી નુકસાની ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. અને રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર જોખમી કામકાજમાં ધનહાનિ થઈ શકે એમ છે, માટે ધ્યાન રાખીને કાર્ય કરજો. વ્યવસાયની અંદર આજે તમને સામાન્ય લાભ મળી શકે. આજના દિવસની અંદર કામની અવ્યવસ્થાના કારણે થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગરીબ ધન વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજનનું દાન કરવું તમારા માટે લાભદાયી રહેશે. વૃષભ રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનો કર્ક રાશિની અંદર પ્રવેશ ભાગ્યમ ફલતિ સર્વત્ર, એટલે તમારા ભાગ્ય છે એનો ઉદય થતો જણાશે. તમારા જીવનની અંદર ભાગ્યોદય થતો જણાય. આ સમયગાળાની અંદર તમને સારો લાભ મળી શકે, ધન લાભ મળી શકે, પ્રમોશનની શક્યતાઓ વધી શકે. આ 1 મહિનાનો સમય એવો છે કે આ સમયગાળાની અંદર જો તમે કોઈ વસ્તુની અંદર રોકાણ કરવા માંગતા હોય તો અવશ્ય રોકાણ તમારા માટે લાભદાયી છે, ફલદાયી છે અને તમારા માટે આનંદદાયી પણ રહેશે. આ સમયગાળાની અંદર તમારું કેરિયર છે મજબૂત બનતું જણાય અને ઓનલાઈન કામની અંદર પણ તમને સારો લાભ મળી શકે. સમાજમાં, વ્યવસાયની અંદર દરેક જગ્યાએ યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે. ગાયત્રી મંત્રનો જપ રોજને માટે 108 વાર કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે અનુકૂળતાનો દિવસ છે. આજના દિવસની અંદર ભૌતિક સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. આવકના નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય ને તમારા કામકાજમાં પ્રતિષ્ઠાની અંદર પણ વધારો થઈ શકે. આજે મિથુન રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર સૂર્યના 12 નામનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે કર્ક રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર ધનલાભ સારો મળી શકે. આ સમયગાળાની અંદર એટલે કે આ 1 મહિનાની અંદર આર્થિક વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળતું જણાય ને ઘરની અંદર કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગોનું અથવા ધાર્મિક પ્રસંગોનું તમે આયોજન પણ કરી શકો. આ સમયગાળાની અંદર તમે તમારા જ્ઞાનથી, તમારી આવડતથી, તમારી બુદ્ધિ ક્ષમતાથી તમે લોકોને આકર્ષિત પણ કરી શકો. કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ વધારે મળી શકે? રોજ સવારના પોરમાં વહેલા ઉઠવાનું, ઉઠી ગાયત્રી મંત્રના મિનિમમ તમારે 108 વખત જપ કરવાના, પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડન, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી તમને અવશ્ય સારો લાભ મળતો જણાશે. દેશ પરદેશથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાય ને વ્યવસાયની અંદર આજે સુંદર મજાની પ્રગતિના યોગો જણાઈ રહ્યા છે. ખાસ ખોટા ખર્ચાથી આજે તમે પરેશાન રહેશો, તકલીફમાં રહેશો, માટે બની શકે ત્યાં સુધી ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો ધર્મ કાર્ય કરો. ધર્મ કાર્યાર્થે આજે તમે તમારા નાણાંનો વ્યય કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિ, તમારી રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે, જેના લીધે તમારે તમારા ગુસ્સા ઉપર,
તમારા ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો તમને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એમ છે, માટે આ સમયગાળાની અંદર ઉતાવળિયા નિર્ણયો ન લેવા જરૂરી છે. વડીલોનું માન, સન્માન, આદર જાળવજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આ કર્ક રાશિનો સૂર્ય તમને બહેતરીન રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ત, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે. વિકાસના કામકાજની અંદર આજે તમને સાધારણ સફળતા મળતી જણાય ને સાથી કર્મચારીઓનો ઓછો સહયોગ આજે મળતો જણાય. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર મહેનત પછી તમને ઓછી સફળતા મળશે, પરંતુ નિરાશ થવાની જરૂર નથી. આશા રાખો અને ભગવાન કૃષ્ણએ આમ પણ ગીતાજીની અંદર કીધું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર જયારે આપણે કર્મ કરીએ તો અવશ્ય ભગવત કૃપાથી આગળ જતા આપણને એના સુંદર મજાના પરિણામોની પ્રાપ્તિ થતી જણાય છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે સૂર્ય નારાયણ ભગવાનના મંત્રના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સિંહ રાશિવાળા જાતકોને કર્ક રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે તમને સારો લાભ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર સરકાર અને સરકાર તરફથી જો કોઈ રૂકાવટો હોય તો આ રૂકાવટો દૂર થતી જણાશે ને તમને સારો લાભ મળી શકશે. આ સમયગાળાની અંદર તમારા જીવન શૈલીની અંદર પણ સુધારો થતો જણાય. તમારા કાર્યક્ષેત્રની અંદર પણ તમને લાભ મળતો જણાય. પ્રેમ જીવન તમારું સુખમય બનતું જણાય અને વ્યવસાયની અંદર, લગ્ન જીવનની અંદર સારો લાભ મળી શકશે. રોજ સવારના પરમાં 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામની અંદર વધારે પડતી વ્યસ્તતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય તમારું નરમ ગરમ રહેતું જણાય ને સફળતાની અંદર તમને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો લાભ પણ મળતો જણાય. સ્વજનોથી વ્યર્થ વિવાદથી તમારે સાચવવું બહુ જરૂરી છે. સારો લાભ જોતો હોય તો ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શંકરની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીની અંદર તમને રાહત મળતી જણાશે. પૈતૃક સંપત્તિથી તમને સારો લાભ મળી શકે અને વિદ્યાર્થી બંધુઓને સારો ફાયદો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સમાજની અંદર, સેવાની અંદર તમારું એક નવું રૂપ ઉત્પન્ન થાય ને એના લીધે તમારા જીવનમાં તમને સારો લાભ મળી શકે. ઓમ સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ. સૂર્યના મંત્રના જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. સામાજિક માન પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય. પૈસાની લેવડ દેવડની અંદર સાવચેતી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. કરેલી મહેનત અવશ્ય એનું સારું પરિણામ તમને પ્રાપ્ત થતું જણાશે. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કોઈ પણ મંદિરની અંદર પરિવાર સાથે દર્શન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સંઘર્ષ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર સંઘર્ષનું પ્રમાણ વધતું જણાય. જીવનની અંદર અમુક સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. માટે આ સમયગાળાની અંદર તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે. મહેનત વધારે કરવી પડશે, ત્યારબાદ તમને સ્વલ્પ ફળની પ્રાપ્તિ થતી જણાશે. તુલા રાશિવાળા જાતકોએ રોજ સવારના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવહ છે. વાત કરી લઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આનંદ ઉત્સાહની અંદર વધારો થતો જણાય. તમારા અટવાયેલા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય ને આર્થિક બાબતોની અંદર સુધારો પણ તમને જોવા મળી શકે. વ્યક્તિગત સંબંધો અવશ્ય આપને સારો લાભ કરાવી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે થોડોક સંઘર્ષ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમારા ગુસ્સાનું પ્રમાણ, ક્રોધનું પ્રમાણ વધતું જણાશે. એટલે આ સમયમાં તમારે ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી છે. પિતાનો અને પિતાતુલ્ય વ્યક્તિઓનો આદર સન્માન જાળવજો, અવશ્ય એનાથી તમને સારો લાભ મળતો જણાશે. કાર્યક્ષેત્રની અંદર થોડો ઘણો સંઘર્ષ રહેશે અને પરિવારની ભાવના તમારી ઉત્તમ છે, પરંતુ પરિવારની અંદર પણ થોડીક અસંતોષની લાગણી રહ્યા કરશે. સારો લાભ જોઈતો હોય તો વડીલ
વડીલોનું માન સન્માન જાળવો અને રોજ સવારના પોરમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક શાંતિનો અનુભવ આજે થતો જણાય. તમારા કામકાજની આજે કદર થશે. વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય. વિદ્યાર્થી બંધુઓને સુંદર મજાનો લાભ મળતો જણાય. ને આજે તમારે સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવજીના મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકોને ખાસ આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થોડો ઘણો સંઘર્ષ લઈને આવેલું છે, થોડું ઘણું સ્ટ્રગલ લઈને આવેલું છે. અવશ્ય તમારા જીવનની અંદર આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડશે. ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળતું જણાય. કાર્યક્ષેત્રની અંદર નવા નવા બદલાવ એ પણ તમારા જીવનની અંદર જોવા મળશે. અને આ સમયગાળાની અંદર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સમસ્યાનું સર્જન ન થાય તે અંગે ધ્યાન રાખવો જરૂરી રહેશે. રોજ સવારના પોરમાં ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધી શકે અને પરિવાર સાથે તમારે મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે. મકર રાશિવાળા જાતકોને કાર્યક્ષેત્રની અંદર લાભ જોઈતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો પરિવાર સાથે તમારો સમય વ્યતીત કરજો. અવશ્ય માનસિક હર્ષ મળશે અને એના લીધે આગામી સપ્તાહ તમારું સારું જશે. મકર રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારા કૌટુંબિક કાર્યની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વડીલો તરફથી ક્યાંક ને ક્યાંક થોડો ઘણો તમને ગુસ્સો પ્રાપ્ત થઈ શકે અને ક્યાંક સમસ્યાઓ વધતી જણાય. આ સમયગાળાની અંદર તમારા માઇન્ડ ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી છે. સંતાન સંબંધિત સુખની અંદર થોડી ઘણી સમસ્યાઓ રહેતી જણાય. રોજ સવારના પોરમાં વહેલા ઉઠવાનું, સૂર્યને જલ અર્પણ કરવાનું, સૂર્ય મહારાજના મંત્રના જપ કરવાના. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર અવશ્ય આપને લાભ મળતો જણાશે. ભાઈ ભાંડુથી તમને સારો લાભ મળી શકે. સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને સારો સહયોગ મળતો જણાય. વ્યવસાયિક સમસ્યાઓ આજે થોડી ઘણી રહેશે અને આ સમસ્યાઓને દૂર કરવી બહુ જ જરૂરી છે. બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્રના જપ કરજો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક થોડોક સંઘર્ષ લઈને આવેલું છે. સ્વાસ્થ્ય બાબતે થોડીક સમસ્યાઓનું સર્જન થઈ શકે. માટે તમારે ખાનપાનમાં પરેજી રાખવી જરૂરી છે. સંતાન સંબંધિત સુખ તમને મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતું જણાય અને રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રના જપથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સુખાકારી આજે તમને સારી મળતી જણાશે. પરિવારની અંદર થોડુંક તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહે. નાના મોટા રોકાણથી તમને સારો લાભ મળતો જણાય. જમીન અને મકાનને લગતા કામકાજથી અવશ્ય આપને સારો લાભ મળી શકે. સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર હનુમાન ચાલીસાનો એક પાઠ કરી દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક થોડોક સંઘર્ષ લઈને આવેલું છે. પરિવારની અંદર સંઘર્ષની ભાવના રહેશે, પરંતુ હા, તમારા રોકાયેલા નાણાં અવશ્ય તમને પરત પ્રાપ્ત થતા જણાય એવા સંપૂર્ણ યોગો આ સમયગાળાની અંદર બની રહ્યા છે. કાર્યક્ષેત્રની અંદર સફળતા માટે, તમારા જીવનની અંદર સારા લાભ માટે ધર્મસ્થાનની અંદર દાન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.